અમરેલી મોઢ વણિક કમ્યુનિટી તથા પારેખ રણછોડદાસ દેવચંદ વિદ્યાર્થી ગૃહ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો। અમરેલી શહેરમાં મોઢ મહાજનવાડી ખાતે આજ રોજ મોઢ માનજ કમ્યુનિટી તથા પારેખ રણછોડદાસ દેવચંદ વિદ્યાર્થી ગ્રુપ તેમજ સુદર્શન નેત્રાલય અને અમરેલીના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો। શરૂઆતમાં મોઢ વણિક જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઈ પરીખના હસ્તે કેમ્પમાં ભાગ લેનાર તમામનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ કેમ્પની વિગતો આપેલ। આ તકે સમસ્ત વણિક સમાજને ડોક્ટર BN મહેતા તથા સમસ્ત મહાનુભાવોનું હાર પહેરાવી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ તકે રાજુભાઈ પરીખ, મહેન્દ્રભાઈ મહેતા, સુદર્શન નેત્રાલયના ડોક્ટર પલક મોદી, ભટ્ટભાઈ, ભગીરથ સોલંકી, શૈલેષભાઈ પરીખ ઉપસ્થિત રહેલ તેમજ હિતેશભાઈ પરીખ, સંજયભાઈ પરીખ, દીપકભાઈ ગાંગડિયા, ગિરીશભાઈ રાઠોડ તેમજ જ્ઞાતિજનો એક સેવા આપેલ। આ કેમ્પમાં 68 લોકોએ ભાગ લીધેલ તથા 20 મોતિયાના દર્દીઓનું ઓપરેશન કરવામાં આવેલ। આ કેમ્પમાં આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। દર્દીઓની આંખોની તપાસ કરી ડોક્ટરો દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન જ્ઞાતિના પ્રમુખ દિલીપભાઈ પરીખના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।